हाय फ्रेंड्स, આપણે આવી ગયા છે ખેતરમાં। દેખો, આપણે આ ખેતરમાં આવી ગયા છે। આજે હું તમને ખેતરમાં બતાવીશ એક અલગ આઈટમ જે તમે બહુ ઓછી દેખી હશે। ચાલો જઈએ। આપણે સાપની કોંચડી દેખી હતી, જે સાપની ઉપરની ચામડી બદલતા હોય છે। તો દેખો, આ કેટલી મોટી છે। देखिए, હવે હું તમને બતાવીશ નજીકથી। દેખો, આ તેનું મોઢું છે। આ તમે આ જોઈ શકો છો। દેખો કેટલી લાંબી છે તે, કેટલી લાંબી છે। દેખો, ખબર નહીં આ કીડીઓ તેને ખાવા માંડી છે। તમે જોઈ શકો છો, કીડીઓ પણ આવી ગઈ છે તેને ખાવા માટે। દેખો કેટલી લાંબી છે, તમે જોઈ શકો છો। એ હું તમને હજી આગળથી નજીકથી બતાવીશ તેના ઉપર કેવા રંગ હોય છે તે। દેખો, તેના ઉપર આ પ્રકારની ડિઝાઇન હોય છે। આ ખૂબ જ લાંબી છે, આ તમે જોઈ શકો છો। જુઓ, તેનું મોઢું કેટલું મોટું છે। હવે આપણે તેને માપવાનો ટ્રાય કરીશું પગથી। દેખજો તમે, આ 1, પછી આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10। લગભગ મારા 10 પગલાં જેટલી મોટી છે આ સાપની કોંચડી કહીએ છીએ અમે। તમારે ત્યાં શું કહેતા હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો દેખો છે ને, કેટલી લાંબી છે। દેખો, આ ખેતરમાં એક વર્ષો જૂનો સાપ રહે છે, આ તેની જ છે। દેખો, કદાચ હું તમને કાચડી એ કરીને પણ બતાવીશ। થોડું મોઢું એનું ફરતું હોય તો દેખો, આ આવી હોય છે આ સાપની કાચડી। દેખી